નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા 6000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવનારી છે. તો આની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે અને આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે, એટલે કે ઓફિશિયલ જાહેરાત જે છે એ ક્યારે આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પંચાયત ભરતી બોર્ડ જીપીએસએસબી દ્વારા નવી 6000+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્કની 3250 જગ્યાઓ છે, તલાટી કમ મંત્રીની 1300 જેટલી જગ્યાઓ છે, ગ્રામ સેવકની 500 જેટલી જગ્યાઓ છે, ફિમેલ હેલ્થ વર્કરની જે છે એ 2071 જેટલી જગ્યાઓ છે. આમ અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ખૂબ જ મોટી ભરતી થવા જઈ રહી છે. જે આ માંગણા પત્રક છે તમે એ જોઈ શકો છો. જે આ લેટેસ્ટ માંગણા પત્ર છે એ પ્રમાણે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ તમને જે છે એ સંપૂર્ણ રીતે અહીંયા જે છે એ દેખાતું હશે. જે આ માંગણા પત્રક છે એની અંદર જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે જે જુનિયર ફાર્માસિસ્ટ છે એની 164 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે. પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની જે છે એ 468 જગ્યાઓ છે. ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કમ મંત્રીની 1300 જગ્યાઓ છે. પશુધન નિરીક્ષક એની જે છે 112 જગ્યાઓ છે. જુનિયર ક્લાર્કની 3250 જગ્યાઓ છે. આંકડા મદદનીશની 73 જગ્યાઓ છે. ફિમેલ હેલ્થ વર્કર એટલે કે સ્ત્રી આરોગ્ય કાર્યકર એની જે છે એ 2071 જગ્યાઓ છે. મુખ્ય સેવિકા એની જે છે એ 173 જગ્યાઓ. પછી નાયબ ચીટનીસ 149 જગ્યાઓ. ગ્રામ સેવકની 500 જગ્યાઓ માટે ભરતી થશે. લેબોરેટરી ટેકનિશિયન 108 જગ્યાઓ અને આ અધિક મદદનીશ ઇજનેર સિવિલની જે છે તમે જોઈ શકો છો 200 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આમ પંચાયત ભરતી બોર્ડનું જે આ લેટેસ્ટ માંગણા પત્રક છે એ પ્રમાણે આટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થનાર છે. અને આ બાબતે જે સમાચાર આવી રહ્યા છે એ સમાચાર હું તમને કહું છું. તો તમે જોઈ શકો છો, ગુજરાત પંચાયત રિક્રુટમેન્ટ બિગ અપડેટ. પંચાયત વિભાગના માંગણા પત્રક મુજબ કુલ આશરે 8568 જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. એની અંદર અલગ અલગ જે તમને આપેલી છે જોઈ શકો છો. જુનિયર ફાર્માસિસ્ટ, MPHW, ગ્રામ પંચાયત મંત્રી, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, ફિમેલ હેલ્થ વર્કર, મુખ્ય સેવિકા, નાયબ ચીટનેસ, ગ્રામ સેવક, લેબોરેટરી ટેકનિશિયન, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. તાજેતરના વિધાનસભાના જવાબ મુજબ આશરે 6000 જેટલા પદો પર ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના. ડિસેમ્બર 2026 સુધીમાં આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની સંભાવના છે. તો એના કારણે તમે જોઈ શકો છો, એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર જે છે એ આ તમામ પોસ્ટ માટે વારાફરતી જે છે એ ભરતીની જાહેરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે. કેટલી જગ્યાઓ માટે ભરતી છે એ મેં તમને કહી દીધું છે. હવે આ ભરતી પ્રક્રિયા જે છે એ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તો એના કારણે જે છે એ આ ભરતી પ્રક્રિયા જે છે એ એપ્રિલ મે ની અંદર જે છે એ શરૂ કરવામાં આવશે. પંચાયત ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટી તક. તૈયારી ચાલુ રાખો. ટૂંક સમયમાં જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. અને જે પ્રમાણે ન્યૂઝપેપર છે એ પ્રમાણે પણ તમે જોઈ શકો છો, પંચાયત સેવામાં 6000 જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા ચાલુ વર્ષે જે છે એ હાથ ધરવામાં આવશે એવી જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. 127 વિસ્તરણ અધિકારી, 222 મદદનીશ ઇજનેર, તમામ જગ્યાઓ જે છે એ મળી કુલ 6000 જેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા આ વર્ષે જે છે એ હાથ ધરવામાં આવશે અને ડિસેમ્બર 2026 સુધીમાં આ ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવશે. તો આ પ્રમાણે પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ ખૂબ જ મોટી 6000+ જગ્યાઓ માટે જે છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેટલી જગ્યાઓ માટે ભરતી થશે એ મેં તમને કહ્યું છે. અને આ ભરતી પ્રક્રિયા જે છે એ ડિસેમ્બર 2026 ની અંદર પૂર્ણ કરવાની હોય એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર વારાફરતી જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન આવવાનું શરૂ થઈ જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.